તો કોયલા પાડું છું ઓ ઓનલી જ હું થાકી ગયો છું સારો લાવવાની કોયલા ભરવાના હટ હટ ઓ હટ હટ આ તમારી લીધા તો હું થાકી ગયો સારો લાવવામાં મરી ગયો માર તો જિંદગી ઓમ નમ થતી રહી પાણી પી દીધા કા હે પાણી ઓહો હો હો ઓ ને પાડ્યા છે ને આ તો બધો પાડે છે કામ કાઢી મારું થાકે લાગ્યો સન આડુયા પરવું સન ઊંઘે આવી ગઈ છે વારો તાપે જ ઘણો બધો છે તાપ અરે આ લુકરો એ હુકાઈ ગયો છે ને લે લો કે ભાઈ ફોને આમાં તો મેલી જતા રહ્યો છું માણસો તો મારું લોન વાળા એ આવવાના હતા ને મારે લોન લેવાની છે શાના આવું લોન વાળા એટલે માડો તો ફરવા દે લોન વાળા હી એટલે ઉઠાડી લોન વાળા ભાઈ આપડા કેસ રાભાનું ઘર આ ગલેરી થઈ પેલું બાજુ પેલું ઘર છે ને હાલ હાલો આટલા તો શું બધા ઢોર ઢોર હજી કઈ આબુ તો નહીં હોય એ દાદા કાકા એ દાદા બોલાવા સર હા આ મીટર જોઈ લો અરે હું મીટર વાળો નહીં કાને હું લોન વાળો છું કેસ રાભાનું ઘર તો કેસ રાભાનું આ કેસ રોબા હું તું બે આવતા તમે સાહેબ ઘર? ઓ બે હું એ ફોન કર્યો તો તમને ઉભરો હું ખુરશી લાવું હાલો ઘર તો મોટું જણાનું લોન ની જરૂર છે ને પડી બધું કમ્પ્લીટ લાગે છે આનું કે તો લો સાહેબ બેહો હું તો તારે સમજીજો મીટર વાળા તું મીટર બતાવું ના ના હું લોન વાળો તો તમે ફોન કર્યો ને હું એ વખત થોડો કોમમાં હતો એવું મેં હતું? કીધું ભાઈ કોમ પૂરું કરીને આવું તો બસ જઈને જોતા હું નહીં ડોક્યુમેન્ટ બધા લેતો આવું એમ કરી એમાં તો મારતો જો લોન તો લેવી તો નહીં મારતો ને સાહેબ હું કારણ નહીં લેવી એટલે ના માર લોન નહીં લેવી મારતો આ ઢોરો શું છે દૂધ બૂધ આલું તો હેડ સાલ એવું છે એમ કા ઓહો લ્યો તો એ સારું જ છે મહિના હપ્તો આહે ભરાઈ જાય એવો આ હે એટલે ભરવાનું આપણે કેટલા આવું મહિના મહિના તમારે જેવો હપ્તો કરાવો એવો થાય એવું છે એમ? હવ ને અમાર જે ફિક્સ હપ્તો હોય તો પછી 3800 કે 2800 રૂપિયા હપ્તો આવે લોન નો માર તો લોન તો લેવી તો નહીં હું તો પણ ગામમાં ફરતા હોય કોઈને લેવી હોય તો એવું છે એમ કા ઓહો હા તો એમ કરીએ તમે હોય તો તને ના હોય તો પછી 4-5 જણો ભેગો કરીને લ્યો તોય તમને હાલ દો પાછો એવું છે એમ? હવ તોય આપણે હાલે છે ખાલી 4-5 જણા ઓ, ભેગા જો, કરીને આમાં છે ને? બેહો કેવું છે સારું છે ને કોણ આયા છે સાહેબ આ શું લોન માટે છે લોન મારતો જો લેવી તો નહીં માર લોન એવું છે? કારણ કે મારતો ઢોરો મને હેડી જાય હાલતો હેડી જાય છે એમાં હેડે તો દૂધ બૂધ જાય છે તો 3-4 લીટર હાલે હેડી જાય છે મારે એવું છે કે લોન તો હું ડોક્યુમેન્ટ જોઉં છું ડોક્યુમેન્ટ તો સાહેબ ડોક્યુમેન્ટમાં જોઉં કોળા કાગળ ઉપર આધાર કાર્ડ ની 2 સહી બરોબર 2 ફોટા જોઉં પાસપોર્ટ સાઈઝ ના જોઈન્ટ વાળા હોય તો જોઈન્ટ ચાલે બરોબર આધાર કાર્ડ ને ઘરનો એક ફોટો પાડવો પડે ખાલી ઘરનો ફોટો પાડો પડે હા એટલે સભા તાને માર લોન લઈ તો મારા બાપા ના કહેવાય તમારે તમારે લોન લેવી મારે છે? ગાડી લેવી છે લોન પાછી બધા ઉપર આલી દઈએ છે આપણે બાઈક ઉપર આલી દઈએ ઢોર ઉપર આલી દઈએ ઘર ઉપર આલી દઈએ બધા આલી દઈએ મારા બાપા પર લોન આલજો
ના એ માણસ ગમે ત્યારે ઉઠી જાય તો પાછું અમારે લોન લેવા પાછું ઉપર જવું પડે. એવું હોય છે એમ કે એટલે ઈ મારા ના બાપુ લેવાય. પાસે માણસ ઉપર નહીં હાલતા. લગમાં બાપુ સાચી ને આપણે લોન લઈ લઈએ ને કે આપણે બે થાય એવું છે એમ? પણ તે મારા બાપા ના કહેતા લોન તો લેવી જ છે મારે પિકઅપ ડાલ લાવવું છે કે અમારે રૂ ની સીઝન ચાલુ છે હા, હા. ગમે જેને રૂ માર્કેટમાં નાખવા જવું પડે તો આપણે જવું ધંધો પડે. થઈ જાય થઈ ના જાય. બીજો બાર ના બોલાવી નાખે તો આપણે ગામનું સાધન હોય તો ચાલે એમ ચાલે મારે ચાલે. કેવું એમ છે જે હપ્તો થાય હું તમારે હાલ દે પણ આપણે 2000 ને 2000 વેચી લેવું પણ મારા બાપાને વાત તો એ કરતા નહીં આપણે લોન લેવી છે આપણે બે હીરા લઈ લઈએ તો પણ તાર વર્ષ તો પૂરો થઈ ગયો છે કે? અરે વારા કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે યાર હું બાકના આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ઝેરોક્સ છે બધું જ છે એવું છે એમ? બસ બતાવી આ નાખું તો છે. મળી જાય લોન. મળી જાય કેટલાની મળે છે તો સાહેબ તમારે જેટલાની લેવી હોય કે જેટલાની લોન કરાવી એટલાની થાય બરોબર. હા. તમે ડોક્યુમેન્ટ આલો ને અમે ડોક્યુમેન્ટ વગર રજીસ્ટર કરીને તરત તમારા ખાતામાં પૈસા એમ કે સાહેબ તરત કીધું પૈસા ભરવાના કાનું? તો હાલ પછી આપણે ડોક્યુમેન્ટ લઈ જઈ હા. અમારે તે ઓફિસ જઈ હા. ને રજીસ્ટર કરી એવા તમારા પૈસા. ઓફિસમાં તો આમાં ના ઉપર હે કે? ના પછી તો જો જરૂર પડે તો બોલાય. તરત ફોન કરી લેજો હા. અમે કેશોર બાર બે આઈ જાય હા, બરોબર કે? હા, અમારે હા, જાતની આઈ ગાડી જાઓ. નહીં પણ તો એ ભાડા ગમે તે લાઈન આઈ જાય હા. બરોબર કે આપણે હા. આપણે લોન લઈ લઈએ ને આપણે ગાડું લાવી દઈએ તો એ પણ મારા બાપા ના કહેતા ના આપણે એક કરી. જો ને અડધા મોબાઈલ દેવ મારો કરતા પછી તમારે જમારે આપણે હિયાર ગાડી લઈએ મન રોજના 500 રૂપિયા તાર આલ અરે દેવા. 500 આ દે કેસરા બા 500 આ દે તું તમે ચિંતા ના કરતા પણ પૈસા મળી ગઈ તમને એટલે આપણે બે લઈ આવી કે? ઓ એટલે ડોક્યુમેન્ટમાં આપણે જે જોતું હોય કે એ અંકાઈ ગયો ડોક્યુમેન્ટમાં હું જોયા સાહેબ? ઓવરે લખ ખ્યાલો થાય ને? હવે ના ચાલો ચાલો જો ના કર. મને. અમે પાછો ગુજરાતી લખજો મને ઇંગ્લિશ ને ફાવતું સાહેબ એવું કરવું એમ કે? ઓવા પાસમાં તો પાછું દેખાતું ય નહીં હાલ તો. ઓમાં સાસ માં આમ તૂટી ગયો છે આ તો આપણે લખ ખ્યાલે જ છે ડોક્યુમેન્ટ. હા હા લખ ચાલો તમે તો પણ જો આજે હું ડોક્યુમેન્ટ લઈને જઈને તો કાલે સવારમાં પૈસા ના પડે. સાહેબ આજ તમે ગમે તે કઈ પૈસા પાડી નાખો તો સારું અમારે વળી એવું છે એમ કે તો બસ ઓહો. મારે જઈને પછી તરત ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન કરીને તરત પૈસા પાડું તો પાસે. હા તમે તમારે જે પ્રોસેસ થતી હોય તમે આજે કરજો અમારા આજના જે પૈસા છે ને અમારા આજે ગાડી લઈ ગયા કે તો હારો દન છે એવું તાને છે? આજે હારો દન છે આપણે એટલે આજે ગાડી જોવે મારા બાપાને તમારે કચ્છી કહેવાય નહીં કે આપણે લોન લીધી છે જોઈ એને ખબર પડી તો આપણો સોબરો ઉતર્યો એવું કોમ છે પાછું એમ કરતું ના સાહેબ ને જે 5-25 લેવાય કે આપણે આલી દેશે સાહેબ તમે લઈ લો પણ અમારે લોન આજે પૂરી કરી કરી આલો આલો. હા વાત એ છે હા, એવું કરીએ. લ્યો. હા બરોબર. બીજા કોઈને લેવી હોય તો કહેવાનું આપણા જોઈન્ટમાં કરી આલે છો ને. સાહેબ પેલા મારું કરો તમે મારું કરો તો અમે બીજોને કહેવું અમારા જે ખાતામાં પૈસા પડે કે બરાબર. એવું આપણે બીજો ચા બીજો મોસ કરી લે સાહેબ કરી આલે. દિવસે 5-25 મળી કે તાન. આપણ મળી રહી વાલે મળી આપણ હપ્તો કેટલા લાયા સાહેબ હપ્તો 2800 નો કરે છે. નેનો નહીં થાય સાહેબ ના નેનો નેનો નહીં થાય. જે અંદર આ નેનો મારી કોણક નેનો થોડું. અને એટલો સાહેબ- તો નહીં થાય. 2800 રૂપિયાનો હપ્તો કરેલો છે. ઓવે. દર મહિને 2800 રૂપિયા. હું આય 5 તારીખે બરોબર. હા મહિનો પૂરો થાય ને એના 5 તારીખ પછી હું આય. 5 તારીખે સાહેબ આવે તો તમે તો હું કમાઈ લે કમાઈ લે કે? હા હું કમાઈ લે 1 થી 4 તારીખ સુધીમાં તમારે હપ્તો તૈયાર રાખવાનો. હા બરોબર? સાહેબ એ તો કરજે પણ પોસ્ટમાં દિવસે હું આઈને હપ્તો લઈ જઈ. અને સાહેબ પૈસા કેટલા પડી પેલા બધા તમને પૈસા તો તમે જેટલાની હાઈટ ની કરાવી શકો તો હાઈટ જ પૂરા મળી જાય. આમાં બરોબર? પણ 5 લાખ ની સાહેબ કરવાની છે 5 લાખ ની કરી છે. ઓહો. તો બસ હપ્તો વધી જાય. હપ્તો છે લાવવાનો છે 5 સાહેબ લાખ ની કરવાની છે? મોટી ગાડી લાવવાની છે અરે ને ગાડી ફેવરેટ અરે છે 5 લાખ ની કહેતા તો. તમે ના ખબર પડે આ તો મોટી ગાડી જોવે એના ઉપર પાછી ઓહો. ઘર ઉપર થાય પાછી. ના ના માતા સાહેબ જો માલ તાઈ મારજો પણ અમારે તે લોન કરી આલો માં એવું કરું છું કે 5 લાખ ની કરવી છે હા 5 લાખ ની કરી તો તાર ઘર ઉપર કરી દઈએ કે? 8000 દેશી માં ઘર ઉપર 8000 જેવો હપ્તો आहे 7500 જેવો છે. હા તો કઈ વાત નહીં મેળ દેવું અમે આલ દેવું અને હાથ કે હતા 10 કે 10 આલ દેવું રેગ્યુલર ભરે હગા. હા હાવ રેગ્યુલર રેગ્યુલર ભર દેવું. હા એમ નક તમારા આધાર કે ડાલો તું પણ પૈસા મને આજે Document મને મને ભરે પાછો. હા તો આધાર કે ડાલો ડોક્યુમેન્ટિંગ કરો મને હાલતા રહો એટલે હું છે કે તેવા જઈને રજીસ્ટ્રેશન કરી આ જો હાલ તો આધાર કાર્ડ ચાલે હે કે? હાવ, આધાર આ તો કાર્ડ આધાર કાર્ડ ચાલે. ફોટા ફોટા તો ફોન માં સીમ મારા હું મોકલી દઉં જીવન સાહેબ હવ ડાયરેક્ટ કરી દઈએ. હાવ. હવ. તમારા તમને હા એટલું વોટ્સઅપ કરું છું કે તમારા બરોબર. ફોટા આવી ગયા એમાં કે મારા મારા ને તમારા આધાર કાર્ડ તમે યાદ દે છે હાલ જ આધાર કાર્ડ છે એમ આધાર કરો. કાર્ડ તો આવી ગયું. બરોબર લાવો તારે. લ્યો.
બરોબર છે કા તારે કેતો ફિમેલ સમ લખી છે મેલ છે તો એ તો મારે મેલ વાળા છે કેટલી અમે મેલ વાળા છીએ એવું છે ને ઓ આમાં મેલ છે કા બે માન નો કે છે આપણે? કુમારી છે કે કુમાર છે એ કુમાર છે કુમાર એ મોનું નામ છે ના માર તોરાનું નામ છે જોનગીન છે એમ ગાડી ઓહો. જોંગીન નામ છે આમ તો બરોબર રેડી છે એ તો મારે બધું આમાં સોસાયટી માં બધું મળે છે ને બધું મળે છે કે ઓવા ગાવ ને લીક બીક બધું કરાવી દીધું છે. હા બધું બધું થઈ ગયું છે આ તો વાંધો નહીં હેડો આની xerox હું કરી ચીલી જોઈ જરાક ના એ તો એ હું તો મારી સાહેબ રીતે કરે કરી તે દઈશ. બરોબર એ તમને પણ આ કાંઈ લઈ જા હિલ્યું તો હતું આપણે પૈસા લેવા જાય કે આપણે પાછું આલ દે એવું કરી હા તમને બધું મળી જાય એટીએમ બેટીએમ બધું ખાતે પણ સાહેબ થોડી મહેરબાની કરીને આજે પૈસા પાડે તો સારું રહે કેમ કે મારા પેલા ગાડી વાળા હું પાડશે કે બરોબર. એટલે આજે લાવી છે કાલે હવારે નહીં પડે નહીં ચાલે ના પણ આજનું મુહૂર્ત છે મારા સાહેબ એવું છે એમ કે ઓ, મુહૂર્ત તમે- આવી છે પણ તમે 5-25 લઈ લેજો કે પણ એ બધા હી કે છે ને આ આ તો પૈસા બધું- ની. આ બધું- કાલે ના કરતી રાખ કાલે એ હવારમાં. સાબા, આ તો બધું ઓનલાઈન થાય છે એવું છે? બે બધું થઈ જાય એમ કે મોબાઈલ બધું થઈ જાય છે આ ઉસ્માન તો ના ખબર પડે તમને પણ ના બધું ખબર હોવાનું. પડે, દોહન નકર ના ખબર, મને ખબર છે હા તો online તાને એમ કરીએ તાને હા. બરોબર આ તમે જે કર્યું એ બરોબર રજીસ્ટર થઈ જાય થઈ જાય. તમારે ફોજ સુધીમાં પૈસા આવી જાય હાલ હાલ ખાતામાં પડી હા, ગયો ખાતામાં તમારું નવું ખાતું ખુલે છે તમારું મારા જોઈન્ટ. ફોનમાં પડી હા હા ઓવર બરાબર હા તો નંબર આલજે તારો એ તો આલી દો લાવો તમે. નંબર લખેલો છે. નંબર તો તમારો તો છે કેસરાબા માર વાલેલો તો માર તો પેલા ભાઈનો બોલ દો ખાલી મારો તાર બોલ વાલજે દો, તમારો નંબર બોલો 96 96 23 23 16 16 22 22 બસ બરોબર બરોબર હાલ ચલો તાર હા તમે આ તો આવજો તાર ફોનમાં હિંકવા જા ને અરે આ તાર નંબર શીતાઈ આ ત્રણ નંબર ના લે હું હાલ તાર હું નીકળું તાને હા, હા. બે જો સાહેબ સોંતી શાંતિથી ના મારા પૈસા આલીને પાછા આવજો હા હા વાંધો નહીં કાકા હા અને આવજો હારું હાલો હારું હા મારા હોમો જોજો ને હટેલ પૈસા હા તમારે આવી જાય ટેન્શન નહીં લ્યો પૈસા આપણા હાથમાં છે તમારા હોવા સુધીમાં હારું હા હા કચ્ચો તો નહીં પણ હું કહેતો હતો મારા બાપાને તમારે કહેવાનું કચ્ચી નહીં હું નહીં કહું પણ તું તો 5 લાખ એટલે આપણે 5 લાખ ની થાય લોન તો અરે ના કરાય અરે તમને હું ખબર પણ 5 લાખ આપણે ભરી દે હું 5 લાખ તો 5 લાખ પર દે હું હા હવે 5 લાખ તો પણ આ ગાડી ચલાવું કા હા. જેમ જેમ ચલાવતી બા ધોકા તો ના અરે પાડો ચોકા તો હું એરોપ્લેન ચલાવું છું ને મને તો પેલું વિમાન ઉડી ગયું મેં ઓહો. એ હું લઈને આવ્યો હતો એવું હતું ઓવા મારા બાપાને બતાવવા લઈને આવ્યો હું તો વિમાન ચલાવું છું એમ હાથ પણ પાડો તું પૈસા આલજે પાછો મને ટાઈમ અરે તારા કે સાહેબ મારા વિશ્વાસ નહીં તમને ના તો કહું છું હું તને હું મારા બાપા જેવો થયો છું હું ગોપાલ દાસ નો સૌ ખબર છે કોઈને ના બધું હા હા તમે ચિંતા કરો એ બધું મારામાં તમારા 8,000 રૂપિયા મળી જાય હા હારું સારું હારું. હાલો. જો તાણ. સાહેબ નો ફોન આવે કે હું તમને લેવા આવું, ગાડી લેવા જવાનું સાંભળો હારું હા પણ તું પાછો ટાઈમ પર પૈસા આલી દેજે મને હા કાંઈ વાંધો નહીં તારે જોજો મારા હું હારું હા હારું સાહેબ ને ફોન કર્યો તો સાહેબે યાર જોનગીન ના હારી લોન તો લઈ આલી મી પણ એ બહુ ગાડી લાવવાનું ક્યાં તું તો પૈસા તો આ રહે કે ટાઈમ સર મને હેડો જોનગીન નું તો કોમ થઈ ગયું ને એ આપણો ઘરનું જ મોણસ તો ગઈ તો હાલ દે પૈસા ટાઈમ સર મને હા બોલા લાગી ચોકલેટ તો બતાવે ભોરિયાલું હું લે ભોરિયાલું ઓ તને તો ભોરતે નહીં આવડતી છે રીતના તું એ તો ભોરી છે કાકા તો જે મને છે ભાવ આવ્યા છે મસ્ત ભાવ છે ને લે ઘરમાં જા ઘરમાં જા તું જોનગી ને શું છે જોનગી ઓ આયો અરે આખી સાબા કેમ છે મજામાં હા મજામાં પણ હું કહું છું હા તા બાપુ ઘેર તો નહીં કા બાપુ નજીક જાય પોણી વાગે ઘઉં ક્યાં ઘઉં પપ્પા છે હું ખબર એમ અચ્છા આપણે એટલામાં તો જીયા તાણે તાર ગાડી લાવવાની છે આપણે સાહેબ નો ફોન આવ્યો મારો પૈસા ખાતામાં નાખી દીધા છે નાખ દે તું. ઓવા બતા તો કરો મને ફોન તો કેટલા પેલા લઈ ગયા છે તો મોકલાવ્યો પેલા ફોન આવ્યો તો મારા બાપા ખાતા વાળાનો ઓહો. ખાતર ના પાછા છે મેં કીધું વાત કરાવી દઈ મૂકીને ફોન આવ્યો છે એવું છે ઓવા. પછી આપણે જે ગાડી લેવા હતા ને આ તો ગાડી લેવા થઈ પડે પણ ફોન તો જો હેકા તો પૈસા નાખવા પડી એ તો આપણે મારા બાપાને હું ફોન લઈ આવું છું મારા બાપાને તમે એટલામાં હેઠા છો આજ હું
જાઉં કેટલામાં ઓવા ફોનમાં પૈસા પડી ગયા છે પડી જશે ઓવા પડી જાય કમ્પ્લીટ પેલા ગાડી વાળાને ફોન કરી દેજો કે તારા હા account માં એટલામાં તો હું ગાડીવાળાને ફોન કરું છું હા. કે ગાડીવાળો ઈ આઈ જાય આપણે પણ એમ કહેજો કે રોકડા નહીં આલે મેં કે ગૂગલ પે જ કરી એવું છે ઓવા સારું હા પણ તું ફોન લઈને પાસ હોય ઘરમાં જલ્દી બાપાને ભાતે આલતા આવો ને કે તાવું કે ફોન આલો મારે જવું છે તે પેલો ભાઈ બોલાવા આવ્યો છે એમ કે હું બોનું કાઢીને આવું છું હારું, તમે હા. જો ખાલી હારું હા હારું જંગીને કેટલા દસ તો ઓકે બરાબર બરાબર અરે આ જંગી દોડ હું તો મારા બાપા કાંઈ જઈને આવ્યો જઈને આવ્યો ઓવા ફોને લઈને આવ્યો લાયો તું અને ફોન તો? ઓવા લાયો છું ફોની વાર છે બાજુ કોની વાળું છે ઓવા આજે પણ આપણે હેડ તું જવાનું જ પાછું ગાડી લઈને નહીં જાઉં ના ગાડી કેને આવડે સાથે લઈને જઈએ આવડે છે પણ આપણે પાછું ભરતા ગાડી લઈને આવવાની કે પાછી ગાડી તો વાત પછી બી તો મને તો ગાડી ગાડી આવડતી નહીં પાછી તાન એ તો કહું છું આપણે જે છે તો હતો જોઈએ ગાડી બાડી સેવી છે પેલા વ્યવસ્થિત કે મોડલ બોડલ પૂછશે બધું ભાવ હમ. ભાવ મરે એ તે આપણે વાત કરીએ એને બરોબર કે હા હા હવે હેડો તાન કે સાહેબ હા આપણે ગાડી લાવી દઈએ કે હા. ગાડી હું શાંતિ ફેવરે પાસ આજ પાસ શાંતિ ફેવર છે પાછો ગાડી તું એકદમ શાંતિ ફેવરે તો ચિંતા ના કારણે આપણે ગાડીને કોઈ ટચ નહીં થવા દઉં આજે પાછો ઠોકતો બોકતો ના પાછો ગાડીનું ઠોકતો હું ગાડી ના ઠોકું કરી દઈએ આજે પાછું રોબરની વાર જોવા આવું કા ઓવર તો પાછું મને લઈ જવાનું અરે મુકાવાનું તમે હું તમને લઈ જઈએ અગાડી બે આવીને લઈ જઈએ અગાડી તમારે કંડક્ટર માં રહેવાનું હું ગાડી ચલાય એવું છે ને? આપણે અમદાવાદ ની વાત જ્યાં હતા હા. તે બાદ સેકન્ડ પડી બે હતા ને આજે- ખાવાનું ને બધું તાનું આપણે મજા આવી જાય. મારા બાપાની વાત ના થાય લોન લીધી હતી તમે પણ ના કહેતા પાછા ના કે પછી થાય પાછું ના આવે પાછું આપણને કે પૈસા ના લઈને બધા ખાતા પાસે રંગીન હા ગાડી હારી લાગે છે રે ગાડી તો હારી જ કે છે બા ટાયરો કમ્પ્લીટ જોઈને હા હું ટાયર રેડી છે તાને તું સત્કરાય ને પેલો ભાઈ છે ને શું છે આ હું કાસલું છે આ સાફ કરણ ભાઈ હા ભાઈ કેમ છે ગાડી સાફ કરું છું યાર ગો પડી છે કીધું સાફ કરી લઈએ ને ગાડી બાડી આ મારી કીધા ગાડી લેવી હતી છે ગાડી લેવી હતી ઓહો ગાડી તો પણ તમારે કોઈ દોસ્તાર હોય તો ફોન બોન કરો દોસ્તાર તો તો ગાડી ઠીક વાત છે, આવવાની હોય. પણ મારે તો ગાડી આલવાની છે આ તો આપણે કને જાય આપણે જોતી જ છે હા, આપણે જોવો જ હા ખરી તો ને ગાડી. અમારે લેવી જ છે ગાડી આ તો કરી આલીને શું ના છે આ તો કીધું છે ને આ લઈએ હાલ દેવાની તમારે હા, આલી ગાડી દેવાની છે હાલ દેવાની છે જોઈતું લે બધું આપણે જોઈ લો તમારી ગાડી હોય ટકાચક છે જોવો તો ખરા અંદર મંદર કેવું છે હા આપણું બાપ કે સાહેબ આ ગાડી તો રેડી છે હા? રેડી છે ને હા ટાયર બાયર બધું તો અહીં જો આ અરે, ગાડી વાળી આ. બોલિંગ જોઈ લો પાછળ જો, પાછળ. જોઈ લો મોય પાછળ જોઈ લો બોડી હા અંદર જોઈ લો જોયું હોય તો હા ગાડી રેડી છે ગાડી એક નંબર છે હા? ગાડી તો રેડી છે કા હા ગાડી રેડી છે આપણે ગાડી લઈ લઈએ પૂછો કે ભાવ તાલમાં શું છે હું છે ભાવ ભાવ 320 માલ દેવાની છે હા 320 કીધું ના તો આ તો 320 કોઈ છે ને 320 માં તો આપણે 320 માં તો ના લેવાય આવી ગાડી તાને થોડા વેચી કરવાની છે હતી. આપણે તમને 5 લાખ રૂપિયા ઓહો હું કહીએ સાહેબ તે કયો ગાડી કરશો? પણ તું પાછું થોડા ના ના તમે કયો તમે મોટા કેવા તમારે કેવું વિચારી. વિચારવાનું તો આમ થોડા ટન રાખો તો બરોબર બરોબર તમારા માટે ગરીબ માણસ આ છે તેનો તમારા માટે તેણ દાન ટાંકી છે ધ્યાન કહીશું ઈ મોટા દા ટાંકી છે કે બા હમ એ બનાલ દે 2 લાખ વધી કે બે એક લઈ લેવો બસ બરોબર કા કાકરી બાગમ પૂછો જાય કાગળિયામાં હું પૂછતો હે કાગળિયામાં તમારે આધાર કાર્ડ લાગે બીજું શું જોઈએ બે અને માર નોમ થાય હે કે પાછી હાવ નોમું થઈ જાય ને કીધું એ માર નોમ કરાવ કે તાર નોમ જ કરાઈ ગયા કા હા તો નોમ નહીં કરાવ ને ના. તમારે જેનું નામ કરી નો કાગળિયું જોઈ એવું છે હા આ દાકેટ તો લાયા છે મેં બસ તને બે ફોટા જોઈ બીજું કોઈ નહીં જો બે ફોટા જોઈ હા. ઓ આનો જો હે પેગો ના ના તમારે નોમ કાઢો તમારે એકલાનું જ જોવો એવું છે કાગળ ને? તો હોતો ને. કે હાલ તો મેં આવી જ કાકરીઓ ને પણ કાલે છોકરા નહીં આલે કાલે ગૂગલ પે કર્યું
ગૂગલ પે કરે એમ કે? ઓહો, રોકડા તો નહીં પૈસા. નંબર ઉપર કરી દેજો મારા નંબર આલીમાં. પણ ગાડી અમારે આજે લઈ જવી પડશે એમ કે આજે અમારે મુહૂર્ત છે એટલે હા તો વાંધો નહીં, આજે લઈ જાઓ, પૈસા ગૂગલ પે કરી દો. ગૂગલ પે કર્યા ને કાગળ બાગળ કરવા કાલે આવ્યું હા તો વાંધો નહીં, એ એમ હવે કરી આવે હવે કરી એ જ દે. કરી એકદાન. તમે તો બોલતા નહીં ચોકી પણ એમ આજે કેમ? પણ તું ગૂગલ પે તો કરી દે. તમારે- આપણે કાગળિયો કાલે કરી દઉં. હા તમે બોલો ગૂગલ પે સ્કેનર બેનર શકે નહીં ચેનલ પર ના નાખો, એટલે બધા મોબાઈલ નંબર થી જ નાખો. એવું છે હા, તો બોલો તાણ. નંબર તમે નાખો હા, તો તમારા હાથે. નંબર બોલો. લખો 93 બોતેર 0964. 0964 હા હા નાખો એમાં. આને હા કોક નામ બતાવો ને તમારું જયેશભાઈ. હા બસ. જયેશભાઈ નામ જે, છે? જે. હા નાખી દીધા છે. એ હા હું જોઈ લો હો, 1 મિનિટ. ભર્યા કા? હા, એટલે આઈ ગયો કોની message, હો. આઈ ગયો? પડી ગયા છે. નક મારા પાસે ઓમે સર્વર ડાઉન રહ્યા છે પાછું. હા વાંધો એટલે તમારે હું ગાડીમાં સાયા લઈને જાઓ તાન શાંતિ ગયો. હા હા તને પાછી આવડત છે કા? જો અને આ વાત ને હિટ થયું બે જણા મને મારતો જો ના. કેના આવવાની ગાડી તો બે અનવાની. ઓ નાટ માવ રાવ ખાઈ મને તો તાવી તો આવડાવો. લે આ સાવી જાન, હો. તું પકડ તું પકડ. અરે કાલે 10 વાગે આવી જજો આપણે. કાગળે કરવા તમારું કા નોમું થઈ જાય ગાડી. જેનું નામ કરવું હોય માં એનું નો નામ માં નો મને નામે કરવાની છે. લેતા આવજો હવારે તાન. હારું હો ને? અને પૈસા જોઈ લેજો બાર આવી હા, ગયા આઈ છે જોઈ લીધું Google Pay. હારું હો ને? આવજો હા શાંતિ. હા સારું મળીએ તાનું. જી હો ભાઈ. હા હા કાલે હો. હા કાલે આવી જજો 10 કાલે વાગે. શું આવવાનું છે કાલે આપણે ખેતરમાં આવી જજો ને. હા હા ભલે ભલે હા ચાલો. હા હું તને કહું છું. હા તને ગાડી આવડે છે કા? ઓહો આવડે તું મન ના નાખતો. ના મારું બાટો કે સબા મૂકીને ના મારો પણ બાકી ખાવાનું હોય પેલ બાકી જવાનું હોય. અને વાટોલી વાટ દેવાનું હોય ગાડી તો હારી છે પાછી. હા હા ખોલજો બા આ તો દૂધ પીવા નહીં ને ઉભરે ઉભરે. અરે આ મને ના આવડતું છે. આ વરા જમાને ના આવડે તો? ઓહો ગાડીઓ આમ તો હારી છે પાછી. ના કા? અરે આમ તો પેલા માતાજીનું બાટલો હતો ને. નામ માતાજીનું નામ લઈને સાલ કરીએ હા માતાજીનું નામ લ્યો. કેવું માતાજીનું નામ લઈએ આપણે માતાજીનું નામ લ્યો કો. હા જય માતાજી લાઈટ 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 ઓ થઈ જા હાજો હા તને આવડત છે કા? એક વાની ના આવડે આ કે તો બાવળા છે ગાડી આવડે છે ને તને તો? કે સાબા જ્યાં મને તો જે પાના કાસ બાસ ના દે કાસ બાંગ કરી દે કૂતરો બેસી જાય ગાડીમાં હા. આબાદ આવે છે કે આપણ ગાડી હારી મળી ગઈ છે ખૂબ ગાડી ગયો તો અમે વર્દીઓનો ટાયર નવો બનાવવાનો નથી આ માણસ મળે છે આપણ મસ્ત મળે રંગીત, આપણે પાછી ગાડી તો હારી બની છે પાછી. હારી મળી છે આપણ તો ટાયરો આ complete ન કર? ગાડીઓ તારો નવો જ થશે ભાઈ પાલતી જ નવો ન કર બાકી નવો જ નાખેલો છે પાછો. આપણે ભગવાન કરે ગાડી આવી મળી રે મહત્વનું છે તાણ. બાર મસ્ત મળી ગાડી ઓ, હા કા, તને પીવડાઈ જશે. અહીંયા લીધો પીવો છે? લે. પી. કાકા હો, એ બાત છો આય જો, આ બાજુ. અરે 4 મહિના થઈ ગયા ના 5મો મહિનો ચાલુ થયો હજી તમારા આગલા મહિનાની લોન નહીં આવી તો લોન નહીં આવી? હા ડોંગીની ભરી નહીં? એ કોણ માણસ જોંગીન મને ખબર નહીં જે હોય એ પણ હપ્તો આવ્યો નહીં તમારે જોંગીને પેલો માર વાહન ગાંઠી હતી પેલો ચોર હતો એ કે ને હા.
હા નહીં આઈ હજી લોન આલવા આયા જ નહીં ને હપ્તો આલવા જ નહીં આયા ને હજી નહીં હાય એમ કો ના બાકી છે એ આગલા મહિનાનો બાકી છે હા. ને આ મહિનાનો ચાલુ થઈ ગયા આ મહિનાનો અડધા તો થઈ ગયા 15 દિવસ તો થઈ ગયા શું હમણાં એવું છે એમ હા એટલી ને ભરો નહીં હજી એમ ના હા તો ઈને ઘેર જીએ તા ને હવે તો ઘેર જવું હોય તો ઘેર જઈએ તમારે ઈ બો આવતો હોય તો બોલાવી લેવો હોય તો હોય ને હોય પતી જાય અમે એ બધું હોય તો સોર હું કેતરાભાઈ હું તો ઘરમાં બા હા રામ રામ રોમ આ રોમ કોણ છે આ હપ્તો લેવા આયા છે હે ને આજ પૈસા લીધા છે કા જંગીને લોન લોન લીધી છે કા હવા એટલા આયા છે સાહેબ બસ મળ્યા હતા બા આ ભાઈ ને એક બીજા આપડા એ કાકો હતા હા ને એક નેનો છોકરો હતો માપનો હરખો હાઈટમાં ન્યા શું હતો હા હાઈટ માં નેસ હતો ને એ બે અને જોઈન્ટ માં લોન લીધી છે બરોબર પણ સાહેબ એ તો કોઈ ના હજી પૈસા પાછા હાલતા જ નહીં એવું લીધે છે? પણ પૈસા પાછા ના હાલવાના તો મારે હપ્તાનું તાને તો ભૂલી જાને હપ્તો ના લે તો સાહેબ એ તો આ તો લોનો માં તો ના ચાલે આ હપ્તો તો લઈને જ જવો પડે મારે તો દેખો જોંગીનના બાબા કાન જવું પડે બસ તમારે હા તો પાછા આમાં એનું ઘર બતાવો તમે ઈ જીએ તમે આ ઘર ઉપર રાબા. કામ કરી ગમે તે બધા મારે હપ્તો લેવો પડે કેસ રાબા તમને તો ખબર હતી કે પણ મને થોડી ખબર જ છે આવી કઈ બહુ પૈસા ની ભર આ તો કે હું ભર દે આપણે આ ગાડી જીવતી લાવું ગામમાં કોઈને પૈસા એને પાછા હાલ્યા નહીં ને એ બધું મને એમ કહેતો હતો કે આપણે ગાડી લાવું કે હા ગાડી મોની આપણે પૈસા લ્યું અને એમ કહેતો હતો એટલે તો મને તને એમ કરો તને એનું ઘર બતાવો ને તમે હાથી આવો તમે જોમીન મરેલા જે તમારે હપ્તો લેવો પડે ના કે તમારે ઈથી ગમે તે ઘર જપ્ત થઈ જાય હો વાસુ હા તો ગોપાલદાસ ને પૂછવું પડે આ તો ઈ ઘેર તો જઈએ આપણે ઈ ખબર હે કે લોન લીધી છે તે તારે એમ કરો તો બતાવો હું તમને ઘર બતાવું લેડો હા, તો ઈ બતાવો. ઘેર જઈએ તારે આપણે તમને તો ખબર હતી કે આપણા બાપ બેટો બે કોઈના પૈસા નહીં હાલતા પાછા એમ મને થોડી ખબર જ છે આવી તે જોંગીને આવું કરે આ તો લોન વાળા આયા છે હપ્તો ભરે નહીં અરે કાકા કેટલા ઘર છે આ ભાઈ નું હા બસ આઈ ગયું છે અમે એવું છે એમ કા ઓહો આઈ ગયું ઘર હા રામ રામ ધર્મબા એ રામ. આયરા સાહેબ જોંગીના પપ્પા એવું છે એમ કા હા. તમારા છોકરાએ લોન લીધી છે ને હજી સુધી હપ્તો નહીં હાલે એક મહિના આગલે મહિનાનો બાકી છે ને આ મહિનાનો 15 દિવસ થઈ ગયા છે હજી સુધી લોન નહીં હાલી હપ્તો ચાલ્યો નહીં પોકાડે નહીં આ માર તો કે રાબા સોજી જોંગીને લોન લીધી હે જોંગીને માર પાસે આઈને લોન લીધી છે અરે જોંગીન તો એ તો અમાર તો નોકરી કરે છે તો ગાડી ફેવરે છે તો ગાડી ફેવરે છે અરે હમણાં તો ગાડી એ લઈ આવે કોકની ફેવરે છે ભાડા ફેવરે છે તો એ મુએ લઈ આવી એવી ગાડી તો ઈ ને ફેરવા એટલે હું કર્યું છે એ બહુ માર ઘેર આવીને કહેતો તો કે બા મને લોન લઈ આવજો મારે ગાડી લઈ જશે અરે કે રાબા સોચી લોન મને ખબર હોય કે લોન લીધી હોય તો પણ તમારા છોરા એ માર પાસે આવીને લોન લી ઓ અને સાહેબ નો ફોન આજે લો કર્યો ફાઇલ આ ફાઇલ જોઈ લ્યો અંદર આ લોન એને લીધેલી છે ને રેગ્યુલર એને 3 હપ્તા કમ્પ્લીટ પોકાડ્યા છે ચોથો બાકી છે ને પાંચમાના 15 દિવસ થયા છે હજી સુધી હપ્તો આગલા મહિનાનો નહીં પોકાડે અરે પણ સાહેબ લોન લીધી હોય તો મને ખબર હોય કે તો ગોપાલદાસ તમને ખબર નહીં આ જોંગીને લોન લીધી છે મને શું કીધું છે લોન લીધી છે પૈસા પૈસા તો પેલું જોયા કે આમ ખબર તો હે કા સોચી લાવે અરે પણ કેસરાબા લોન લીધી છે મને ખબર છે કેસરાબાને ખબર બધી કેસરુબાન બે ભેગા એ બે પહાંડરી છે પાછા હમણાં હોય ને તો હું પહાંડ જોઉં છું આ ગાડી તો લઈ આવી મલ એટલે. હેતાને શું આ ભાઈ મલ હેસો એમ કે છે એ તો અમે તો મને હું ખબર સાહેબ આમાં આ તો આપણે લોનમાં તો આપણને ખબર નહીં ને આપણે આ લોન બોનમાં આપણે પૈસા ના ભરીએ આ બધા એવું છે એમ કા તાને એ આ એ કેસરા ભાઈ ને તને પકડ્યા નહીં તને મારા લોન ના પૈસા તો તને હપ્તો તો પોકાડવો પડે કે એ બધું હું ના જાણું આમ જો જોંગીને લોન લીધી કે ના લીધી આપણને તો શું ખબર હે હે આ કેસરુબા હાથ છે તો કેસરાબાને પકડો તમે કેસરાબાએ લોન લીધી હા તો એમ કરો તમે એમ કરો ખાટલો બાટલો ઢાળો થોડી વાર બેહીએ છે જો આવે ઘેર તો વાત કરીએ એના કે પાસે તો લેવાના તો શું જ અરે અમારે સાહેબ એ તો બે આ કાલો હોત ના ઘેર જ નહીં આવ્યો સોચી હોય આવતો હે. એવું છે એમ કા તાણે તો તાને અમે તમે એમાં મત હતા મારા પર હે બધું હા તમે લોન લઈ આલી ચીકીને તો આને પાછું અનકણ પૈસા માંગો પણ કેસરાબા તમારે બોટન બાજુ તો ઈ નું હતું કે પણ ગોપાલદાસને પૂછવું પડે તમારે વાત કરી લ્યો અંદર અંદર માર તો ખાલી હપ્તાથી મતલબ જો કેસરાબા તમે લોન લઈ આલી છે તમે જાણો તમે પૈસા ભરજો ગાડીના હે તમે ગાડી લઈ આલી શકી ને પણ આ ગાડી વાળા નથી
કાલે લોન વાળા સાહેબ છે. આ તો લોન વાળા હોય છે. કે ગાડી તો તમે લઈ આલી કે ઓહો. તે ગાડી હમન લાય લોન માં જ લાગે. લોન કરી તા ને હા તે અમે પૈસા કોણ ભરે પૈસા ઈ પણ ઈ નો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ બધો ઈ નો હતો ને તો પણ હું હતોય માં લોન તમે તો લેવામાં નતા. તે તાને પછી હું સાચી પૈસા ભરું આજે તમારા છોરાને તો આવા જો એ સાચી વાત છે. અરે ધર્મ બાબા હા લોન કોને લઈ આલી કેસરાભાઈ જમીન કોણ હતું આ એ વાત કેસરોબાદ તો પૈસા કોણ ભરે કેસ રૂપા કે હારું મોટો પંદામો પડ્યો છું લ્યા. કેસ રાભા તમે પૈસા ભરો હા બરોબર કે નકર કેસ રાભાને માર પડે તમે ગાડી લેવરાય છે જોંગીન ને તાને પણ હું તો ના ભરું બધા પૈસા તો એ બધા હેક છોરો એ એ તો તમારે બેન જોવાનું કે તાને ગોપાલદાસ નું હોવામાં તમે જંગીને એ ફોન તો સાહેબ કરો આવો. ફોન ઉભરા સાહેબ, સાહેબ આવો. આવો. હા બોલો બોલો જમીનમાં કોણ હતું જમીન માં ભાઈ છે હે આ તો તાકે ઘર ને લોક વાગે છે બીજું તો કોઈ નહીં થાય ઈ એ અને ટેન્શન ઈ અને ઘર નો પણ તમારો ફોટો છે હા તમારા ઘરનો હા, તો ફોટો લોન આવ્યો તમારે ભરી પડે અમારા કે? ઘરનો ફોટો પાડ્યો હા. તાને કેસરાબા હા. આવા જાઓ હા. જો જોંગીન એ જોંગીન નામ છે શું નામ છે એનું? ઓ જંગીન નામ છે. એ ભાઈ પૈસા લીધા તો શું બરોબર હા. મને ખબર છે ને તમને ખબર લીધા છે બરોબર અને આ હપ્તો તમે ભરતા હોય તો તમારા લો બાકી બીજા હપ્તા હોય તો 2 હપ્તા થાય બરોબર હા હા 2 હપ્તાના તમે એ ભાઈને પકડી રાખતા હોય ને અલવરાવતા હોય તો વાત કરો બરોબર એ તો આપણે પકડી રાખી હો બરોબર કા એ આપણે ઘેર અમે આવા છે કા ગાડી લઈને પકડી રાખી બરોબર કા એવું કરે એમ કા હા હાર તો તને નેકડું તને હું સારું હા હા જોંગીને લોન તો લેવડાવી છે પણ જોંગીને 2 હપ્તા તો ભર્યા છે હજી ભર્યા છે નહીં. કોણ છે કે રાભા અલે આ જોંગીન શું થઈને આવ્યો તું તાને પેલો મારા એટલી જલ્દી શું કરો ડીઝલ થઈ રહ્યું છે હા તું બે તાને હું સાવા મે લુચાર કાઢી એમ છે ઓહો બે હા બેવ સામે લે આવું હા આજુબાજુ નખજો અમે બધું ઓકે. હા હા જોગીન દે આજે હું થોડું કોમ કરતા ઉભા ને હા હા જાઓ, હું શાંતિથી બેહું છું આબા આમ ઘાટ મો આયા છે સાહેબ ને ફોન કરવો પડે અમારે ને આબા આવી વાત મો આયા છે ઘણા દની હલો હા સાહેબ હા પેલો જોંગીન જે લોન લીધી કા એવો માર ઘેર આવ્યો છે હા તો તમે માર ઘેર આવી જાઓ માર ઘેર હાલ ના હું એટલા સાનું બોનું કાઢ્યું છે ને બે હાર્યો છે ને માર ઘેર હા તો તમે માર ઘેર આવજો હોગા એટલે હું એને સાબા પીવડાવું છું સારું હા હા જલ્દી આવજો ને કે નેક લીધા પાછું ડીઝલ થઈ રહ્યું છે ને ડીઝલ લેવાનું કે તો એટલે સારું હા હા સાહેબ તો આવું છે મને પકડાય ને જેલમાં પુરાઈ દઈએ ને પૈસા ભરાવરાઈ જાવ બા તે સાહેબ બનાવી છે ઓ સાલ આવ્યો ને લે તે સાહેબ આ કોણ આવ્યું? અરે આ ઓ સાહેબ સાહેબ તો લોન વાળા એ પાસે તાને ખાસ કયો ઓ લે સા પી લીધી બીજી તમે હપ્તો ઉભરો આપણો સાહેબ હું ખુરશી લાવું ઉભરે જો હા હા આ કેસ રાભા આપણે હપ્તો મહિના આગલે મહિના તને જ્યાં છો તમે હું વાંચતો જ ઓય નહોતો. જો 2 વખત ના હા અને તમે ના મળે એટલે મેં કીધું કે કદાચ આગા પાછી ઈ વર્ધી એમ કરીને એટલે લે સાહેબ, બેહો. વડોદરા જેલો તો વર્ધીમાં. બરોબર એવું છે એમ કાં? ઓહો. અરે તું તો મને તો કહેવાય ને રે તું હું વર્ધીમાં દઉં છું એમ તો મને ફોન લગાવ્યો તો મને તો કવરે છે તને બહાર બોલું હું બસ વડોદરા ના આવ્યો છું બહાર. આપણા 2 એટલે ગણો કી 14 હા 14000 જેવા કોઈ 2 હપ્તાના છે અત્યારે સાબાન મેં હાલના જ પૈસા 14,000 તો દે તમે નહીં પડે? મને ચો રે અમે તમારા ઘેરે જઈને આયા, બધા જઈને આયા. હા એ ઘેર વાળા તો છૂટી પડે પછી તમને ખબર નહીં કોઈ એવું છે હા હવે તો તમારે તમે લોન શું કરો તમારે કોમ માટે લીધી બરોબર તમારું હા. કોમ થઈ ગયું કે થઈ ગયું છે થઈ ગયું તો પછી આમાં ટાઈમ છે હપ્તો પણ પણ દેવો હાલ પડે છે. સીઝન જતી રહી છે
તે મારા પર જીઓ નહીં મળતો તો હપ્તો નથી કરું બાકી જલે થઈ પણ એ તો અમારે ના જોવાનું કે અમારે તો મહિનો જ જોવાનો કે હું તો પણ મહિનો થાય એટલે આપણે ઘરે અરે આવી કે ગયો હોય. ભાઈ તમે ક્લાસ વાત થાજી છે પણ હું સોચી લઈને આલું બસ જીઓ તો બનતી નહીં પણ ટાઈમ થાય એટલે એ તો આવી જાય હપ્તો લેવા. પૈસા નહીં મળે એક હપ્તો નહીં મળે એટલે શેમ ના મળે ના મળે આમ પૈસા મારા જીઓ નહીં મળતી હું સોચી હપ્તો લાવું એ વખત લોન લેવી હતી એ વખત તો તમે એમ કહેતા હતા કે હપ્તો અમે ભરી દઈએ અમારથી થઈ જાય મહિનાનું સેટિંગ હું ના થાય તો તમે આજે તમે જુઓ કે મહિના સાહેબી મોં હતું એ વખત જીઓ મળતી હતી એ વખત બધું મળતું હતું પણ હાલ કશું નહીં મળતું મને એ વખત પૈસા મળતા તો એ વખત માંગી દીધી અને આપણે આપણે આમ ભરવા તો પડી જાય ને પૈસા. મારી એક વાત સાંભળો હા, સાહેબ. બરોબર? આગલે મહિનો જો બરોબર હા. એ સેટિંગ ના કર્યું તમે પછી હું આગલા મહિનામાં 15 દિવસ જેવો લેટ આવ્યો તો 15 દિવસ પછી આ પાછો મહિનો થઈ ગયો બરોબર તો 2 મહિના જેવું થઈ ગયું તો 2 મહિનાનો હપ્તો કાઢો મારો સાહેબ જો હપ્તો નહીં ભરાય તમારે ગાડી લઈ હોય તો લઈ લો નકર હપ્તો તો હું નહીં આલું એમ સમ હપ્તો એટલે અરે હપ્તો સાહેબ મારે પણ મારે નથી ભાઈ પણ વર્ધી નથી મળી હું કેવી રીતે હપ્તો કરું તમે વાત કરો અને હપ્તો તો ભરવો પડે અરે હે. હપ્તો બધો મુના ભરા સારી નહીં મારે ગાડી બાડી જોતી નહીં હવે તમારે ભરો ભરો સાહેબ હું હપ્તો નહીં આલું અરે આ પણ પૈસા તો પૈસા ભરવા બાકી હપ્તો પડી. નહીં આપું ગાડી આવી ચાય પડી ગાડી આપી દો મારે પહેલા લોન જો એવું થોડું ચાલે એ, લોન લેવા આવ્યો લોન, આ લોન તો લેવા આવ્યો વખત એમ નતો કેવા તમારે કમાતી હપ્તો નહીં ભરાય તો હું નહીં આવું એમ અડધો ભાગો ઓને છે ઓન કરતા પૈસા માંગો હું નહીં આલું 1 રૂપિયો યાર હું જાઉં છું કે કેસરા ભાઈ ક્યાં ક્યાં ના અરે ભાઈ અરે આ પૈસા ભરવા પડી. સારું 1 રૂપિયો આલું. આ હું ભાઈ યાર કેસરા બા તમે આજે સાહેબ ઓમાં બેહો હોય. ઓય બેહો. હું તમને એમ કહું છું આ ચાવી તો કહો. આ તમે વેચી પૈસા લઈ લેજો. તમારે જે થતા હોય તે પૈસા લઈ લેજો. ગાડીની ચાવી સિમ ઓ આ ગાડીની ચાવી બરોબર બરોબર તે તમે આ તમારે જે પૈસા આવું કહો એ લઈ લીધું ગાડી વેચી. આમ એ તો જપ્ત થઈ જાય આ તો અને મારે તો કે પેલું સવી કમારા કરેલા હોય કે કાઢી ગાડી તો પાછા રદ કરી ગયેલું છે બરોબર ઓહો. આમાં માણસ આવું હું કદી લોન ના લઈ આલું પણ તમારે એ વખત સમજવું પડે કે આવા માણસ તમે ગોમમાં તો રહ્યો છો સો રહ્યો છો ભા પણ મને ખબર જ નથી ને આવું તો આ બધું તમારે ધ્યાન રાખવી પડે કે તમારા માણસો આવા હશે તો પછી તમારે લોન ના લેવી પડે એમ ભાન થઈ લોન મને થઈ તો ગયું ખબર જ નથી ને હું આવા માણસ હોય ઈ. આવા માણસોથી બીજી વાર લોન ના લેવાની ના કે ભરાય પડે તમે એવું છે એમ કે? હા લોન લેતા વખત માણસ જોઈ લેવાનું ઘર જોઈ લેવાનું કે આ ભરી હકે તો રાખવાનો બાકી તો ના પાડી દેવાની કે ભાઈ તાર લેવે તો લે ના કે હું વચ્ચે ના રહું હારું, બરોબર હા, હા. ના કે તમે ફસાઈ જાય હડો તાન હું જાઉં તાને હારું પણ પેલી ચાવી આલી છે કે હા. એ સીને લઈ લેતો તમારા પૈસા. હારું હારું આ તો ગાડી તો લઈ જાય એમ અને પાછું મારે એડપ કરી દેજો પાછા. હા હા એ તો થઈ ગયું બધું અંદર થઈ ગયું કે? હા હારું હેડો બેહો તાને હારું હા. હા હા માણસો તો લોન તો લઈ આલી હું વાપસ આવી ગયો. હા માણસો કદી લોન જ ના લઈ આલી પણ. સજી મિત્રો અમારી ચેનલ સાબરકાંઠા કોમેડી કિંગમાં જો વિડીયો પસંદ આવતા હોય અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. જય માતાજી. ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે